જમીન માપણીનું ભારણ ઘટાડવા સીએમએ સૈદ્ધાંતિક નિર્ણય લીધો। જિલ્લા કક્ષાની ડીઆઈએલઆર કચેરીઓનું તાલુકામાં વિભાજન કરવામાં આવશે। દરેક તાલુકા કક્ષાએ નવી જમીન દફતર કચેરીઓ શરૂ કરાશે। સરકારી જગ્યા ન મળે તો ભાડાની જગ્યા શોધવાના આદેશ આપવામાં આવ્યા છે। તાલુકા કચેરીમાં 18 થી 20 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત રહેશે। વર્ગ 2 અધિકારીની ચેમ્બર, આધુનિક રેકોર્ડ રૂમ તૈયાર થશે। તો આ નિર્ણયથી ગ્રામ્યમાં જમીનલક્ષી કામગીરી વધુ ઝડપી બનશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, શું વિગત આ વિશે? જી, જમીન માપણી સંદર્ભમાં ખાસ કરીને સરકાર તરફથી મુખ્યમંત્રી તરફથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત જો વાત કરીએ તો જમીન માપણીનું ભારણ ઘટાડવા માટે થઈ અને સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે। અંતર્ગત જિલ્લા કક્ષાની ડીઆઈએલઆર જે કચેરીઓ છે તેનું તાલુકાઓમાં વિભાજન કરવાનો નિર્ણય કરાયો છે। દરેક તાલુકા કક્ષાએ નવી જમીન દફતર કચેરીઓ શરૂ કરવામાં આવશે અને સરકારી જગ્યા ન મળે તો ભાડાની જગ્યા શોધવા માટેનો પણ આદેશ સરકાર તરફથી કરવામાં આવ્યો છે। તાલુકા કચેરીમાં 18 થી 20 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત રહેશે અને વર્ગ 2 અધિકારીની ચેમ્બર અને આધુનિક રેકોર્ડ રૂમ જે છે તે પણ તૈયાર કરવામાં આવશે। અને આ નિર્ણયથી મુખ્યત્વે ગ્રામ્યમાં જે જમીનલક્ષી કામગીરી છે તે વધુ ઝડપી બનશે તેવો સરકારનો હેતુ છે અને તે અંતર્ગત જે આ નિર્ણય છે તે મુખ્યમંત્રી તરફથી લેવામાં આવ્યો છે। જી, ધન્યવાદ સોનલ સમગ્ર જાણકારી માટે।